કિંમત વેલ્યુઝની છે, સંસ્કારની છે. ભણતર બહુ મોટી વસ્તુ નથી, આ પૃથ્વી પર બધાને ભણવા મળે છે. એટલે તમારા દીકરા દીકરી કંઈ MBA થયા ને CA થયા ને IT ગ્રેજ્યુએટ થયા ને હવે તો AI આવી ગયું, જેનેટિક સાયન્સ આવી ગયું, એમાં ગ્રેજ્યુએટ થાય કંઈ બહુ મોટી વાત નથી. એવરીબડી કેન ડુ ઇટ. પણ એ શિક્ષણની સાથે એનામાં સંસ્કાર હોય એ ઇમ્પોર્ટન્ટ છે. શિક્ષણ સંસ્કારને લઈને શોભે છે. સંસ્કાર તો ઇન્ડિપેન્ડન્ટ છે, એને પોતાની એક શોભા છે, એને શિક્ષણની જરૂર નથી હોતી. સંસ્કારને શોભવા માટે શિક્ષણની જરૂર નથી હોતી. પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત 5 ધોરણ પાસ હતા. ઓનલી 5th સ્ટાન્ડર્ડ પાસ. He could not speak a single sentence in English grammatically correct. Forget English, not even Hindi. પણ પૃથ્વી ઉપર જે કામ કર્યું, કારણ કે હૃદયમાં શુદ્ધ ભાવના, સંસ્કાર નાનપણથી હતા. એમનો જીવન મંત્ર હતો કે બીજાના સુખમાં આપણું સુખ. એમનું જીવન મંત્ર હતો. તો આટલી સમાજ સેવા કરી શક્યા, આટલી પ્રભુ ભક્તિ કરી શક્યા, અને અમારા જેવા હજારોને લાખોને આ માર્ગે ચલાવી શક્યા. આ 2 ફોટા તમે જુઓ છો અત્યારે મહંત સ્વામી મહારાજના, જે પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક વારસદાર. હી ઇઝ 91. એ ગુરુપદે આવ્યા 2016માં, પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા પછી. છેલ્લા 8 વર્ષમાં એમને 400 સમાજ સેવા સંસ્થાઓ સમાજને ભેટ આપી. એમાં છેલ્લા 6 મહિનામાં 2 મોટી, ધ લાર્જેસ્ટ હિન્દુ ટેમ્પલ ઇન ધ વેસ્ટર્ન હેમિસ્ફિયર, અમેરિકામાં 286 એકર ઉપર સ્વામિનારાયણ અક્ષરધામ, જે 1500 વર્ષ સુધી અમેરિકાની છાતી ઉપર એમને એમ રહેશે. અને હમણાં 1.5 મહિના પહેલાં પૃથ્વી પરની એક અજાયબી, ધ BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર ઇન અબુધાબી. એ ભૌગોલિક જગ્યાએ મંદિર થવું એટલે કન્વેન્શનલ મંદિર હોય, આવું 4 RCCની દિવાલને એક સ્લેબ હોય અંદર, પણ પથ્થરનું પરંપરાગત મંદિર 1000 વર્ષ સુધી ટકે એવું એ મંદિર. આખી રામાયણ મહાભારતના 50 ઇન્સિડન્ટ્સ અમે કાવ કરીને મૂક્યા છે, ઉપનિષદમાં મૂક્યા છે, ભારતીય, યુરોપિયન, આફ્રિકન બધાની સંસ્કૃતિના અંદર કંડારીને અમે મૂક્યા છે, પથ્થરમાં સ્કલ્પ્ટેડ. સંસ્કાર અને સદભાવના હોય તેની કિંમત કેટલી છે, કાર્ય કઈ કક્ષાનું થાય. 1997માં પ્રમુખ સ્વામી મહારાજ શારજા પધારેલા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે અબુધાબીમાં મોટું મંદિર કરવું છે. આપણા જેવા 2 જણા ડાયા બાજુમાં બેઠા હતા કે સ્વામી આપણે દુબઈમાં કરાય, અબુધાબીમાં ના કરાય, કારણ કે અબુધાબીમાં ભગવા કપડાની એન્ટ્રી જ નથી. સ્ટ્રિક્ટ હતું એટલું 97માં. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના, અબુધાબી UAEનું કેપિટલ છે, ત્યાં જ કરવું છે. 1997 પછી આપણે જાણીએ છીએ કે ઘણું બધા એવા પ્રસંગો સંજોગો ઊભા થયા, ગલ્ફ વોર્સ એટલા બધા થયા, શક્ય જ નથી કે હિન્દુ ધર્મસ્થાન ત્યાં ઊભું થાય. પણ 2015માં જ્યારે યર ઓફ ટોલરન્સ સેલિબ્રેટ કર્યું, ઓલ અવર ગ્રેટિટ્યુડ ટુ ધી કિંગ ઓફ અબુધાબી, હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નયન, કે એમણે બહુ રાજી થઈને એમણે 27 એકર જગ્યા BAPSને ગિફ્ટમાં આપી, મેઇન દુબઈ અબુધાબી એક્સપ્રેસ વે પર. અને મંદિર જોઈને એટલા રાજી થયા રાજા, ધ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નયન, એમણે લેખ લખ્યો કે આ સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી મારા વંશજોને આદેશ છે કે BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર અબુધાબીને ઇલેક્ટ્રિસિટી અને વોટરનું બિલ ન જવું જોઈએ. આ લેન્ડમાર્ક વસ્તુ થઈ. એટલે તો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ખાસ ત્યાં પધારેલા ઇનોગ્રેશન માટે. અને તો રણમાં બનાવ્યું છે, એટલે અંદર અમે 34,000 ટનનું તો ફાઉન્ડેશન છે. ખબર પડી કયો આંકડો બોલ્યો? 34,000 ટન્સ એનું ફાઉન્ડેશન છે. અને 7 સ્પાયર્સ છે, એટલે 7 એમિરેટ્સ UAEના, અને 7 મુખ્ય દેવતાઓ આપણે અંદર પધરાવ્યા છે. એ એક્ઝિબિશન અદ્ભુત છે. ગંગા અને યમુના નદી આખી વહે છે. વહે એટલે લિટરલી આ સ્ટેજ છે ને આપણું, એનાથી પોણા ભાગની પોળી ગંગા અને યમુના 24 કલાક રણમાં વહે છે. આર્ટિફિશિયલ નદીઓ છે. અને સરસ્વતી ભૂગર્ભમાં છે, એટલે નીચે જતી રહે છે, પછી નીલકંઠવણીના ખંડમાં બહાર નીકળે છે પાછળથી. એટલે બ્યુટિફુલ આખું કેમ્પસ તૈયાર થયું. તમે જોતા હશો એની વિડીયો, શનિ રવિમાં 60-70 હજાર લોકો દર્શન માટે આવે છે. આમે એટલા માટે તમને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં એક શુદ્ધ ભાવના, એમના જે સંસ્કાર અને સદભાવના કે મારે દરેકનું સારું કરવું છે, ભલું કરવું છે. એમનું આ જીવન સૂત્ર, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ.
એ કેટલી શુદ્ધ ભાવના છે હૃદયમાં કે એમના સંકલ્પ માત્રથી આટલું મોટું કાર્ય અબુધાબીમાં થયું. એમ આપણે પણ આપણા પરિવાર માટે જે મુખ્ય મુદ્દો આપણે વિચારીએ છીએ, એક સદભાવના રાખીએ અને વર્તન એ પ્રમાણેનું રાખીએ. યોર ફેમિલી હેઝ ટુ ગેટ એનરિચ્ડ. તમારા પરિવારમાં પણ દરેકને આવા સંસ્કાર, આવી સમૃદ્ધિ અને આવું ભવિષ્ય પ્રાપ્ત થાય જ. એટલે સંસ્કાર છે. એટલે તમારે આપણે વાત કરતા પતિ પત્નીના સંબંધોમાં ખાસ આ ધ્યાન રાખવાનું કે ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ અને કોમ્પ્રોમાઇઝ. મેડ ફોર ઇચ અધર કપલ હોય ને એમાં 60-40 રિલેશનશીપ હોય. 60% બધાનું એકબીજાને અનુકૂળ હોય, મેડ ફોર ઇચ અધર કપલ. 60%નું 40% તો કોમ્પ્રોમાઇઝ ને એડજસ્ટમેન્ટ આવે છે કે નહીં? હા કે ના? તમે સાંજે ઓફિસથી આવો અને સાંજે ઘરમાં પડદા બદલી ગયા હોય, તમારા વાઈફને તમને સરપ્રાઈઝ આપી હોય અને ઇન્ટિરિયર્સ બદલી નાખ્યું હોય અને કર્ટેન નવા હોય, તમને કે આમ કર્ટેન જો આ નવા છે કેવા લાગે છે, એટલે શું જવાબ આપવાનો? સારા લાગે છે. બીજો શું જવાબ આપવાનો? સમાનાર્થી શબ્દ બોલવા માંડો એટલે ખબર પડે. બહુ સરસ. પછી વન્ડરફુલ. પછી એક્સિલન્ટ. પછી બહુ સરસ છે. એમ ઠીક છે, ઠીક છે. તો બીજે દિવસે ચાય ઠીક જ આવશે. આઈ એમ જસ્ટ જોકિંગ, ટેક ઇટ લાઇટલી. આ મેં ખાલી હસતા હસતા વાત કરી છે, પણ આની પાછળનો અંડરલાઇંગ પ્રિન્સિપલ બહુ મોટો છે. અંડરલાઇંગ પ્રિન્સિપલ એ છે, ગીવ ઇન્ડિપેન્ડન્સ એન્ડ એક્સેપ્ટ પીપલ્સ આઈડિયાઝ ઇન યોર ફેમિલી. આ તમારા વાઈફનો સબ્જેક્ટ છે કર્ટનમાં. તારે ક્યાં આખો દિવસ કર્ટન સામે બેસીને કાઢવો છે? આમ જોતા જોતા આખો દિવસ કાઢવા? તારે ખસેડવાનું નથી. સવારે અર્લી મોર્નિંગ સનલાઇટ માટે તારા વાઈફ જ કર્ટન ખસેડવાનું, રાત્રે સનલાઇટ વધશે 10 વાગે તડકો તારે એ જ બંધ કરવાના છે. તારે અડવાનું નથી, તારે ખાલી હાથ પાડવાની છે, બીજું કરવાનું છે. Understand each other, give independence and freedom to each other, accept each other fully. So you enjoy a wonderful life. એક જોક મને યાદ આવે છે, હસતા હસતા તમને કહું. એકવાર એક કપલને છે ને 50 વર્ષ પૂરા થયા મેરેજના, એટલે સ્ટેજ ઉપર બંને બેઠા હતા ને એમના નિયર એન્ડ ડિયર વન્સ, ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ બધાએ એક સારો કાર્યક્રમ કર્યો અને બધા એક 2-2 મિનિટ સ્ટેજ ઉપર આવીને એ કપલ સાથે પોતાના યાદગાર સ્મૃતિઓના પ્રસંગો કે એમ 3 કલાક વીતી ગયા અને બધાને આનંદ આવ્યો. પછી એક બુદ્ધિશાળી વ્યક્તિ સમાજ બેઠા હતા, જેસીના ઘાટકોપરના. એણે વળી પ્રશ્ન પૂછ્યો. એણે કીધું, કેન આઈ આસ્ક અ સિમ્પલ ક્વેશ્ચન? તો પેલા કે હા, યુ કેન આસ્ક ઇટ. તો કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરિડ લાઈફ ઓફ 50 years? 50 વર્ષનું લગ્ન જીવન સુખી રીતે તમે પાર પાડ્યું, બહુ મોટી સફળતા છે. તેની સિક્રેટ શું? તો પેલા જેન્ટલમેન કે સિક્રેટ બહુ સિમ્પલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ હું લઉં, મારા વાઈફે હાથ પાડી દેવાની, માથાકૂટ જ નહીં કરવાની. અને મારા વાઈફ સિમ્પલ ઓર્ડિનરી ડિસિઝન્સ હોય, સિમ્પલ, એ મારા વાઈફ લઈને હું આ પાડતો કર. જો બધા આમ સ્તબ્ધ થઈ ગયા કે આવું કંઈ ચાલે નહીં. હા, પછી બીજો બુદ્ધિશાળી બેઠો તો એણે પૂછ્યું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ લિસ્ટ આઉટ ધ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ દેટ યુ ટેક યોર વાઇફ ફોલોઝ એન્ડ ધ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ યોર વાઇફ ટેક્સ એન્ડ યુ હેવ ટુ ફોલો. કે સિમ્પલ, મારા વાઇફને જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાના, મારે માથાકૂટ નહીં કરવાની. કયા કયા? કયું હાઉસ ફ્લેટ કયો પરચેસ કરો, ઇન્ટિરિયર શું કરવું, સંતાનોને કયા સ્કૂલમાં ભણવા મોકલવા, એની ફીસ સિસ્ટમ હોય, સ્ટ્રક્ચર હોય, એના ટ્યુશન, પછી અમારે બહાર જવું હોય તો પિકનિક ટૂરની જગ્યાએ નક્કી કરે, ખર્ચો નક્કી કરે, હું પગાર આખો એને આપી દઉં 1લી તારીખે, એટલે પછી એ બધું વહીવટ વ્યવહાર કરે, હું કંઈ બહુ પૂછું નહીં. કયા ફેમિલી મેમ્બર્સમાં રિલેશનશિપમાં ક્યાં કેટલા સંબંધો ઓછા વધતા રાખવાના, એ બધું એ નક્કી કરે. વાર તહેવારે કપડાં કયા પહેરવા, કઈ રીતે સેલિબ્રેટ કરવું એ નક્કી કરે. તમે લોકો તાલીઓ કેમ પાડીએ કહો? મૂંઝવણ બધાને એ થઈ કે હવે આ બોસ પાસે ડિસિઝન કયા રહ્યા હાથમાં. એ બધા પૂછ્યું ભાઈ આ બધા નિર્ણય તમારા બેટર ઓફ લે, યુ સિમ્પલી સે યસ. Then what are the important decisions that you have to take and your wife says yes? તો કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી નીકળવું જોઈએ કે નહીં? હું કહું ના. મારા વાઈફ કે તમારું ડિસિઝન બરોબર છે, ના નીકળવું જોઈએ. અમેરિકા ઈરાક સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં? હું કહું કર્યું, વાંધો નથી. તો કે ઓકે, તમારું ડિસિઝન રાઈટ છે. એટલે જે નિર્ણયો અમારા ઘરના 4 દિવાલની વચ્ચે ઇફેક્ટ કરે છે એ મારા વાઈફ લે, અને જે નિર્ણયોથી ગ્લોબલ ઇફેક્ટ આવવાની હોય ને એ હું લઉં છું. જે ડિસિઝન્સથી ગ્લોબલ ઇફેક્ટ હોય ને એ આઈ ટેક ઇટ એન્ડ માય વાઇફ સેઝ યસ.
બોલો. આની પાછળ અંડરલાઇંગ પ્રિન્સિપલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સિરિયસલી સાંભળજો. રિસ્પેક્ટ ઈચ અધર. સેકન્ડ, ટોલરેટ ઈચ અધર. થર્ડ, એડજસ્ટમેન્ટ વિથ ઈચ અધર. એન્ડ ફોર્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોમ્પ્રોમાઇઝ વિથ ઈચ અધર. તો પરિવાર ખુશખુશાલ. અને છેલ્લો મુદ્દો વાત કરીએ તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ જ સરસ કરતા. એમના એક્ઝેક્ટ શબ્દો છે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. તમારા સંતાનોને નાનપણથી તમે એને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા શીખવાડો. અત્યારે છે ને થોડી એક ફેશન આવી ગઈ, અમે તો ઘણા બધા ફેમિલીઝને મળીએ છીએ. આમ નાના બાળકને ભગવાનના મંદિરે લઈ જવું, એને દર્શન પૂજા શીખવાડવા, એ ઘણીવાર લોકોને એમ થાય છે કે વી આર ટુ એડવાન્સ્ડ, વી આર ટુ કલ્ચર્ડ. અને 21મી સદીમાં રહેવાનું આવું બધું પાઠ પૂજા એની ઈચ્છા છે તો એ કરશે, તો બીજું બધું એની ઈચ્છા છે ને કરે છે. તમે જ એને ટેનિસ કોર્ટમાં લઈ જાઓ છો રમવા માટે, તમે એને મોલમાં લઈ જાઓ છો, તમે એને ટીવી ઉપર બધાની ઓળખાણ કરો, બેટાને રોહિત શર્મા કહેવાય, બેટાને વિરાટ કોહલી કહેવાય, રોજર ફેડરર કહેવાય. બીજું બધું જેમ શીખવાડો છો ને આ પણ શીખવાડવું જોઈએ. ટેક યોર ચિલ્ડ્રન. તમે એને મોલમાં લઈ જાઓ, ના નથી. તમે એને ગાર્ડનમાં લઈ જાઓ, ના નથી. તમે કોઈને એન્ટરટેનમેન્ટ પિકનિક પર લઈ જાઓ, ના નથી. કરવું જોઈએ બધું, પણ એને મંદિરમાં, અને તમે જૈન છો તો તમારા સ્થાનકવાસી કે દેરાવાસી જે પણ એને ધર્મસ્થાનમાં તમે એને લઈ જાઓ નાનપણથી. એને દેખાડો કે બેટા આપણું આ ધર્મસ્થાન છે, અહીંયા પણ આપણું ઘર કહેવાય, આ આપણા ઈષ્ટદેવ છે, અને આપણે એમની આજ્ઞાનું પાલન કરવાનું છે. તું સારામાં સારું ભણ, સારામાં સારો તારો વ્યવહાર કર, ગમે તેવો મોટો $1 બિલિયન બિઝનેસ કર, પણ અહીંયા પણ તારે આવવાનું છે. રોજ તારે અહીંયા પણ આવવાનું. એ નાનપણથી એને સંસ્કાર આપવા પડે. હાઉ મેની ઓફ યુ ફીલ કે સમાજમાં ક્રાઇમ ઓછા થવા જોઈએ અથવા નાબૂદ થવા જોઈએ? રેઝ યોર હેન્ડ્સ. વાયલન્સ એન્ડ ક્રાઇમ બધાની ઈચ્છા છે. એની માટે એફબીઆઈના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના બહુ જ એક ફાઉન્ડિંગ ડિરેક્ટર એડગર હુવર, એ જ્યારે રિટાયર્ડ થયા, એમને 7 અમેરિકન પ્રેસિડેન્ટ સાથે કામ કરેલું. એ રિટાયર થયા ને ત્યારે એમના ફેરવેલમાં એમને પૂછ્યું કે તમે 40 વર્ષ ક્રાઇમ સાથે ડીલ કર્યું, એમાં છેલ્લા 15 વર્ષ તો ચાઇલ્ડ અને ટીનેજ ક્રાઇમ ઉપર તમે કામ કર્યું છે, કે બાળકો ટીનેજર્સ કેમ ક્રાઇમ કરે છે. કારણ કે અમેરિકામાં 95% સ્કૂલ્સ ઇન અમેરિકા મેટલ ડિટેક્ટર્સ, નાના બાળકોને મેટલ ડિટેક્ટરમાંથી પસાર કરે. તો એ દર મહિને પ્રસંગ તો બની જ જાય છે ને. હમણાં જ બની ગયો ને 4 દિવસ પહેલાં જ, કે છોકરાઓ ગન લઈ જાય શૂટ કરે. એટલે હું ઘણી વખત હસતા હસતા કહું છું કે ઇન અમેરિકા ટીચર્સ ડોન્ટ ટર્ન અરાઉન્ડ એન્ડ રાઇટ એનીથિંગ ઓન ધ બોર્ડ. ટીચર્સ ગોળ ફરીને બોર્ડ ઉપર કંઈ લખતા જ નથી, કે એમ પાછળથી ગોળી આવવાની શક્યતા છે. શૂટઆઉટ થાય છે ને અમેરિકન સ્કૂલ્સમાં, કેટલા બધા શૂટઆઉટ થાય છે. તો કે આ ચાઇલ્ડ અને ટીનેજ ક્રાઇમ પર તમે કામ કર્યું છે, તમે એના ફેમિલી સાથે રહ્યા, એનું મેન્ટાલિટી કેમ આવી ઘડાઈ ગઈ બધું તમે જોયું છે, એના રિહેબ પ્રોગ્રામ્સ તમે ડિઝાઇન કર્યા છે, તમે એના રિહેબિલિટેશન સેન્ટર્સ ડિઝાઇન કર્યા છે. ચાઇલ્ડ અને ટીનેજ ક્રાઇમ સમાજમાં રોકવું હોય તો શું કરવું જોઈએ? એડગર હુવર 40 વર્ષનો એમનો ક્રાઇમ સાથેનો અનુભવ, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એફબીઆઈના ફાઉન્ડર ડિરેક્ટર, એમણે આ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું, બહુ જ સરસ એક વાક્ય બોલ્યા, જે હું શબ્દશ અને અક્ષરશ બોલું છું. એમણે કહ્યું કે અ ચાઇલ્ડ હુ હેઝ બીન ટોટ ટુ ઓબે ધ લોઝ ઓફ ગોડ વિલ ફાઇન્ડ વેરી લિટલ ડિફિકલ્ટી ઇન ઓબેઇંગ ધ લોઝ ઓફ મેન ઇન ફ્યુચર. તમે નાનપણથી બાળકને ભગવાનના કાયદા પાડતા શીખવાડશો તો મોટા થઈને એને સમાજમાં માણસના અને નાગરિકના કાયદા પાડવામાં તકલીફ નહીં પડે. માટે ટીચ યોર ચિલ્ડ્રન ટુ ઓબે ધ લોઝ ઓફ ગોડ. કોઈ સંત કે ધર્મશાસ્ત્ર કહે તો તમને એમ લાગે કે ઠીક છે, એમનો વિષય છે. આ કક્ષાના લોકો કહે છે. આવા તો મારી પાસે 10, 15, 25 પ્રસંગો છે. એટલે તમારા સંતાનોને નાનપણથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા શીખવાડો, એને ગોડ લવિંગ બનાવો, ગોડ ફિયરિંગ નહીં. એ ખોટો શબ્દ આપણને લોકોએ શીખવાડી દીધો છે. વાય ગોડ ફિયરિંગ? ગોડ ઇઝ ધેર ફોર મર્સી એન્ડ પાર્ડન. ભગવાન તો દયાળુ ને કૃપાળુ છે, એનાથી શું બીવાનું? આપણે આપણા માતા પિતાથી બીએ છીએ? Do we live a parent loving life or a parent fearing life? One step other. Spouse loving ke spouse fearing? You live a spouse loving life, isn't it? Not a spouse fearing. Spouse loving life, simple. એમ God loving life. ભગવાનથી કંઈ બીવાનું નથી. God fearing life નહીં, God loving life. સંતાનોને નાનપણથી અને પરિવારમાં દરેક સભ્યોને કે હું આ કરું તો ભગવાનને ગમે કે ના ગમે, હું આ કરીશ, આવું બોલીશ, આવું વર્તીશ તો વુડ ગોડ લાઇક ઓર નોટ. એ નાનપણથી એને આવો એક સારો વિચાર શીખવાડવાનો.
કે યુ આર આન્સરેબલ ટુ ગોડ. પરિવારમાં દરેક પરિવારજનને આ એટીટ્યુડ ક્લિયર હોય ને કે આઈ એમ આન્સરેબલ ટુ ગોડ સમડે, પરિવારની ખુશી ડિફરન્ટ લેવલ ઉપર જતી રહેશે. કારણ કે કોઈને કંઈ ખોટું કરવાનું મન જ નહીં થાય અને પરિવારમાં આનંદ છે. એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ પણ તમારા પરિવારજનોને શીખવાડવાની. તો મારો પરિવાર ખુશાલ પરિવારમાં આપણે આટલી વાત સમજ્યા. પ્રથમ વાત ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી. બીજી વાત આપણે સમજ્યા પરસ્પર સંસ્કાર, વર્તન, વાણી. અને ત્રીજી વાત આપણે સમજ્યા કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ. તો આ ત્રણ વાત આપણે પરિવારને ખુશાલ બનાવે. તમે લોકોએ શ્રદ્ધાથી આ બધી વાતો સાંભળી એટલે તમારા બધાનો આભાર. અને અમારી પણ પ્રાર્થના છે અમારા ગુરુ હરિમહંત સ્વામી મહારાજના ચરણોમાં કે એમના આશીર્વાદ આપ સર્વે પર હંમેશા રહે અને તમારો પરિવાર પણ ખૂબ ખુશાલ રહે, આનંદિત રહે, સંસ્કારિત રહે. એન્ડ મે યુ એન્જોય અ વન્ડરફુલ ફેમિલી લાઈફ. થેન્ક યુ વેરી મચ.